એમાં આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર પેપર નંબર 505 યુનિટ નંબર 1 શરૂ કર્યું છે ઉષ્માગતિશાસ્ત્ર। એમાં છેલ્લે આપણે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને તેની મર્યાદા એ પ્રશ્નની ચર્ચા કરી હતી। આજે એમાં આગળ આપણે જોઈએ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ। ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને તેની ઉપયોગિતાઓ। 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય। ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને તેની ઉપયોગિતા। ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપણે અલગ અલગ વૈજ્ઞાનિકોના મત મુજબ નર્સના ઉષ્મા પ્રમેય સિદ્ધાંતના આધારે લેવિસ અને રેન્ડાલનું કથન, પ્લાન્કનું કથન અને એના ઉપરથી આપણે નક્કી કર્યું હતું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે। બરાબર। તો આ રીતે આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોય પણ ટેમ્પરેચરના મૂલ્યમાં કંઈ ફેરફાર કરીએ તો આપણે એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું મળે છે અથવા કેવી રીતે મેળવી શકાય એની આજે ચર્ચા કરવી છે અને એના ઉપરથી આપણે એપ્લિકેશન ઓફ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એમ પણ આપણે એને કહી શકીએ। એટલે આ પ્રશ્ન જ્યારે પૂછાય કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા સમજાવો ત્યારે અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય અલગ અલગ સ્થિતિ એટલે કે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થની અલગ અલગ તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય આપણે કેવી રીતે નક્કી કરી શકીએ એની આજે ચર્ચા આપણે કરવી છે। તો ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની મદદ વડે ઘન, પ્રવાહી, વાયુ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય અલગ અલગ તાપમાને ગણી શકાય છે। એમાં આપણે પહેલા લઈએ ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી। ઘન પદાર્થ સોલિડ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી। આપણે એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકતા નથી પણ તફાવતનું મૂલ્ય એટલે કે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આપણે ગણી શકીએ। તો શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોય છે પણ નિયત દબાણે Cp મીન્સ ઉષ્મા ક્ષમતા નું મૂલ્ય જો નક્કી કરી શકીએ, નિયત દબાણે ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય નક્કી કરી શકીએ તો આપણે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી થઈ શકે। એટલે નિયત દબાણે ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ અથવા ગણી શકીએ તો એના ઉપરથી આપણે અલગ અલગ તાપમાને ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ અથવા ગણી શકીએ। તો એન્ટ્રોપીની વ્યાખ્યા ds બરાબર શું છે? ds બરાબર dq/t છે। એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ એન્ટ્રોપીમાં થતો ફેરફાર ds બરાબર dq/t આ આપણે લખી શકીએ સમીકરણ નંબર 1 અને ઉષ્મા ક્ષમતા Cp - Cv બરાબર R જે મૂલ્ય જે મળે છે આગળના ટોપિકની અંદર એમાં Cp બરાબર
સીપી એટલે ઉષ્મા ક્ષમતા નિયત દબાણે. સીપી બરાબર dq upon dt આ લખી શકાય. આ જે છે એ એન્ટ્રોપીની વ્યાખ્યા મુજબ, અને આ જે નિયત દબાણે ઉષ્મા ક્ષમતા સીપી નું મૂલ્ય, આ જે સમીકરણ જે છે એમાં આપણે સીપી નું મૂલ્ય નક્કી કરેલું છે અથવા નક્કી છે. સીપી બરાબર dq upon dt. તેથી dq બરાબર શું થશે? સીપી ઇન્ટુ dt ચોકડી ગુણાકાર બરાબર. આને નંબર આપણે 2a આપીએ, કારણ કે સમીકરણ 2 ઉપરથી આવે છે ને, તો dq બરાબર cp ઇન્ટુ dt. આ જે મૂલ્ય મળે છે એ આપણે ds સમીકરણ 1 માં મૂકીએ તો ds બરાબર cp ઇન્ટુ dt અપોન t. આ સમીકરણ નંબર 3 આ રીતે મળે. એટલે ઉષ્મા ક્ષમતામાં થતો ફેરફાર, સીપી ના મૂલ્યમાં થતો ફેરફાર, એના ઉપરથી એન્ટ્રોપીનું મૂલ્ય, ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય અલગ અલગ તાપમાને, જુદા જુદા તાપમાને કઈ રીતે મેળવી શકાય એની આપણે ચર્ચા કરીએ છીએ. અને એના પરથી આપણે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી જુદા જુદા તાપમાને ઉષ્મા ક્ષમતા એટલે કે નિયત દબાણે સીપી ના મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો આ જે સમીકરણ 3 જે આવે છે એ સમીકરણ 3 નું સંકલન કરીએ આપણે. સમીકરણ 3 નું 0 કેલ્વિન થી t 0 અંશ કેલ્વિન થી t અંશ કેલ્વિન સુધી સંકલન કરીએ, સંકલન કરવાથી એટલે ds 0 to t બરાબર cp upon t dt એનું સંકલન 0 to t. cp જે છે આ જે છે એને આમ પણ લખી શકાય, cp 0 to t dt upon t બરાબર. સમીકરણ નંબર 4. અહીંયા આગળ 0 to t ds. તો આ રીતે સમીકરણ 3 નું 0 અંશ કેલ્વિન થી t અંશ કેલ્વિન સુધી સંકલન કરતા આપણે શું મળે છે? આ રીતે મળે છે. તો d આનું સંકલન શું થશે? st માઈનસ s0 બરાબર. અને આનું સંકલન 1/t હોય અને એનું સંકલન હોય તો શું થઈ જાય? ln t થઈ જાય. 1/t હોય તો શું થઈ જાય? ln t થઈ જાય. એટલે cp ln t બરાબર. સમીકરણ નંબર 5. એટલે st માઈનસ s0 બરાબર cp ln t. આ આપણે સમીકરણ મળે છે, સમીકરણ 5. પરંતુ નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી 0 શૂન્ય હોય છે. ઉષ્માગતિ શાસ્ત્રના ત્રીજા નિયમ મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. એટલે S0 બરાબર 0. તેથી ST means અલગ અલગ તાપમાને, જુદા જુદા તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય Cp ln P. સમીકરણ નંબર 6. સમીકરણ 6 જે છે એમાં ln P જે છે એમને આપણે ST બરાબર 2.303 CP ln ની જગ્યાએ શું આવ્યું છે? log T. તો
સમીકરણ નંબર 7. સમીકરણ 7 પરથી શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી અલગ અલગ ટેમ્પરેચરે, જો આપણે Cp નું મૂલ્ય જાણતા હોય, ટેમ્પરેચર મૂલ્ય જાણતા હોય, તો નિરપેક્ષ એન્ટ્રોપી S નું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. ધારો કે 0 કેલ્વિન ને બદલે આપણે 1 કેલ્વિન નું માપવું છે, તો અહીંયા T બરાબર 1 આવે. 1 કેલ્વિન એ Cp નું મૂલ્ય કેટલું છે, ઉષ્મા ક્ષમતા Cp નું મૂલ્ય કેટલું છે, તો એના પરથી આપણને નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય મળી શકે. એટલે સમીકરણ 7 પરથી શું નક્કી થઈ શકે? જો ઉષ્મા ક્ષમતા Cp નું મૂલ્ય જાણતા હોય અલગ અલગ તાપમાને, તો નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. તો આ રીતે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની અલગ અલગ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય Cp ના મૂલ્ય અને ટેમ્પરેચર ના મૂલ્ય ઉપરથી આપણે મૂલ્ય નક્કી નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય ગણી શકીએ. એટલે ઘણી વખત પરીક્ષામાં દાખલો જે પૂછાય ત્યાં Cp નું મૂલ્ય આપેલા હોય, અલગ અલગ ટેમ્પરેચરે Cp ના મૂલ્ય આપેલા હોય, તો અલગ અલગ ટેમ્પરેચરે નિરપેક્ષ એન્ટ્રોપી નું સૂત્ર ગણી શકાય. એક માર્ક્સની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે અલગ અલગ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય ગણવા માટેનું સમીકરણ કયું છે? 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. જો 7 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો હજી આમાં આપણે આ એક બાબત સમજ્યા, હજી બીજી 2 બાબતો છે એનો ઉલ્લેખ કરવો પડે. એટલે 1 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછે, કઈ રીતે પ્રશ્ન પૂછાય કે અલગ અલગ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપી નું મૂલ્ય ગણવા માટેનું સમીકરણ કયું છે? તો ST બરાબર 2.303 Cp log T. આ જે મૂલ્ય જે છે, આ જે સમીકરણ છે એ લખી શકાય. એટલે 1 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આપણે આ રીતે લખી શકીએ. બરાબર. હવે અહીંયા આગળ આલેખ, આનો જે ST નો જે મૂલ્ય મળે છે એ આલેખને આપણે સમજાવીએ. આલેખનીય સંકલન પદ્ધતિ. આલેખનીય સંકલન પદ્ધતિ. તો આ જે મૂલ્ય મળે છે ST બરાબર 2.303 log 2.303 Cp log T. આ જે સમીકરણ મળે છે એ સમીકરણની અંદર આપણે 2 પ્રકારના આલેખ દોરીએ, આલેખ નક્કી કરીએ અને એનો જે કર્વ છે અથવા જે ઢાળ જે છે એના ઉપરથી પણ આપણે ST એટલે કે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકીએ. ધારો કે 2 આલેખ છે, એક આલેખ અને બીજો આલેખ. એક આલેખ Cp વર્સિસ T નો છે, T મીન્સ અંશ કેલ્વિન, અને બીજો આલેખ જે છે Cp વર્સિસ 2.303 log T. એટલે આ અને આનો આલેખ છે. એટલે y બરાબર mx + c, c બરાબર m એટલે ઢાળ, એના ઉપરથી y નું મૂલ્ય એટલે કે log t નું મૂલ્ય જાણતા હોય, x નો y નું મૂલ્ય એટલે 2.303 નું મૂલ્ય જાણતા હોય, x એટલે બરાબર. તો એ y બરાબર mx + c. આ જે આલેખ જે છે એ આલેખ, આ આલેખ છે આ રીતે મળે છે. બરાબર. અહીંયા Cp ના મૂલ્ય 0, 50, 5, 10, 15 બરાબર. અને T ના મૂલ્યો 50, 100, 200
150 200 આ રીતે આપણને તો સીપીના મૂલ્યો ટી અંશ કેલ્વિન જે મળે છે. સીપીનું મૂલ્ય અલગ અલગ ટેમ્પરેચરે કેટલું મળે છે એનો આપણે આલેખ દોરીએ. બરાબર. તો 0 અંશે સીપીનું 0 હોય, લગભગ 0 હોય ત્યારે સીપી 0 હોય છે, પણ ધીમે ધીમે ટેમ્પરેચરનું મૂલ્ય વધતું જાય એમ સીપીનું મૂલ્ય વધતું જાય છે અને આ રીતે આપણે આલેખ પહેલો આલેખ મળે છે. એટલે અહીંયા આગળ શું કરીએ છીએ, આલેખ અથવા સંકલનની રીત પદ્ધતિ છે અને આ જે પદ્ધતિ છે એ 0 અંશ કેલ્વિન થી 15 અંશ કેલ્વિન તાપમાન સુધી સીપી નું મૂલ્ય પ્રેક્ટિકલી સહેલાઈથી માપી શકાય છે. પરંતુ વધારે તાપમાન 15 અંશ કેલ્વિન થી વધારે તાપમાન હોય ત્યારે સીપી વર્સિસ LNT અથવા 2.303 log T આનો આલેખ દોરવામાં આવે છે અને એ આલેખ આ રીતે મળે છે. અને આ જે આલેખ મળે છે એનો જે આ જે ભાગ છે, ધારો કે B, અહીંયા C, આ B અને આ A, તો A B C જે ભાગ જે છે આવા એના મૂલ્યો ઉપરથી આપણને સીપી ના મૂલ્ય ઉપરથી આપણે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય હમણાં કીધું y બરાબર mx + c, તો y બરાબર cp m ઢાળ અને x એટલે log t. બરાબર. તો એના પરથી આપણને ઢાળ m નું મૂલ્ય મળે અને એના ઉપરથી આપણે નિરપેક્ષ એન્ટ્રોપી મૂલ્ય આપણે નક્કી કરી શકીએ. તો આ રીતે આલેખની રીતથી અથવા સંકલનની રીત જે છે એમાં 0 અંશ કેલ્વિન થી 15 અંશ કેલ્વિન તાપમાન સુધી આપણે મેળવી શકાય. પરંતુ એના કરતાં વધારે તાપમાન મેળવવું હોય, વધારે તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરવું હોય તો એના માટે બીજો જે વૈજ્ઞાનિક જે છે ડીવાય ના તૃતીય ઘાતના નિયમનો ઉપયોગ કરીને એટલે 0 અંશ કેલ્વિન થી 15 અંશ કેલ્વિન તાપમાન સુધી આપણે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરવું હોય તો સંકલન રીત છે અથવા આલેખની રીત છે એ ઉપયોગી નીવડે છે. પણ એના કરતાં વધારે તાપમાન 20 અંશ 15 થી વધારે અને 20 અંશ કેલ્વિન થી નીચા તાપમાને એન્ટ્રોપી શોધવા માટે તૃતીય ઘાતનો નિયમ વપરાય છે અને એ ડીબાય નામના વૈજ્ઞાનિકે આપેલો છે. એટલે ડીબાયનો તૃતીય ઘાતનો નિયમનો ઉપયોગ કરી 20 અંશ કેલ્વિન થી નીચા તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરવું હોય. હવે 15 અંશ કેલ્વિન થી 20 અંશ કેલ્વિન સુધીનું તાપમાન જે છે એમાં Cp અને Cv ના મૂલ્યો લગભગ સમાન હોય છે અને એના ઉપરથી ડીબાય નામના વૈજ્ઞાનિકે તૃતીય ઘાતનો નિયમ આપ્યો. તો Cp બરાબર ATQ આ નિયમ આપેલો છે ડીબાય નામના વૈજ્ઞાનિકે. ઉષ્મા ક્ષમતા Cp બરાબર ATQ, જ્યાં A અચળાંક છે. Cp નું આ મૂલ્ય ds બરાબર Cp * dt/T માં મૂકીએ તો શું મળે આપણને? આ જે મૂલ્ય જે છે એ આપણે અગાઉ હમણાં ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી Cp ના મૂલ્ય વડે નક્કી કરવા માટે જે મેળવ્યું સમીકરણ, અને આ જે Cp બરાબર AT³ છે એ ડીબાય નામના વૈજ્ઞાનિકે આપ્યું. Cp બરાબર AT³ અહીંયા Cp નું મૂલ્ય મૂકી તો ds બરાબર AT³ /
अपॉन टी इंटू dt बराबर ए टी वर्ग बराबर ऊपर जे टी जશે तो ds बराबर શું થાય a t વર્ગ dt આ શું કામ dy નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે 15 અંશ કેલ્વિન થી 20 અંશ કેલ્વિન કરતા નીચા તાપમાને ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી ગણવી હોય નક્કી કરવી હોય તો એને પોતે dy નો તૃતીય ઘાતનો નિયમ આપ્યો એટલે ઉષ્મા ક્ષમતા Cp બરાબર AT³ એને સમીકરણ પ્રૂવ કરેલું છે એ આપણે ds બરાબર Cp अपॉन t dt જે છે એમાં મૂકવું આપણે તો ds બરાબર at વર્ગ dt આવે છે તો હવે આ સમીકરણનું સંકલન કરીએ આપણે જ્યાં t નું મૂલ્ય 15 અંશ કેલ્વિન થી વધારે છે t 15 અંશ કેલ્વિન થી વધારે અને 20 થી ઓછું છે બરાબર એટલે 15 16 17 18 19 20 સમીકરણનું આ જે સમીકરણ 2 જે મળે છે અથવા 1 નંબરનું એનું t બરાબર 0 અંશ કેલ્વિન થી t અંશ કેલ્વિન સુધી સંકલન કરીએ તો dy ના તૃતીય ઘાતના નિયમ મુજબ 15 અંશ કેલ્વિન થી વધારે જે છે તો ds બરાબર a t વર્ગ dt આ જે સમીકરણ 1 મળે છે એનું સંકલન 0 to t ds બરાબર a 0 to t t વર્ગ dt સમીકરણ 1 નું સંકલન करता 0 to t बराबर तो શું મળશે આપણે આનું સંકલન st s0 a t વર્ગ નું શું થશે t³ upon 3 બરાબર સમીકરણ 2 એટલે st s0 પણ s0 બરાબર 0 શું કામ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે એટલે st આ જે 0 હશે તેથી st બરાબર a t³ upon 3 પણ AT³ બરાબર શું છે આપણે લીધું શરૂઆતમાં dy નો તૃતીય ઘાતનો નિયમ Cp બરાબર AT³ તેથી શું થશે St બરાબર Cp ના છેદમાં 3 સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 3 શું દર્શાવે છે કે 20 અંશ કેલ્વિન થી નીચા તાપમાને अथवा 15 अंश केल्विन थी ऊंचा तापमाने आ प्रमाणे उष्मा क्षमताना मूल्य जानता होय तो एना उपरथी निरपेक्ष घन पदार्थनी निरपेक्ष एंट्रोपी आपणे नक्की करी सकीए तो आ रीते उष्मागतिशास्त्रना त्रीजा नियम ने उपयोग ની મદદથી અથવા એના ઉપયોગથી અથવા એની ઉપયોગિતા અથવા એની એપ્લિકેશન પરથી અલગ અલગ તાપમાને ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરી શકીએ છીએ તો શરૂઆતમાં આપણે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરી St બરાબર 2.303 Cp log T આ સમીકરણ મેળવ્યું પછી એના પરથી 0 અંશ કેલ્વિન થી 15 અંશ કેલ્વિન માટે આલેખની રીત તો સંતુલન રીત નક્કી કરી અને એના ઉપરથી Cp ના અલગ અલગ ટેમ્પરેચરે Cp ના મૂલ્ય નક્કી કર્યા અને એના ઉપરથી નિરપેક્ષ એન્ટ્રોપી St નક્કી કરી 20 અંશ કેલ્વિન થી નીચા તાપમાન માટે dy નામના વૈજ્ઞાનિકે પોતાનો dy નો તૃતીય ઘાતનો નિયમ આપ્યો
અને એમાં Cp બરાબર AT³ આ સમીકરણ આપ્યું અને આ સમીકરણનો ઉપયોગ કરી આપણે ST બરાબર Cp ના છેદમાં 3 આ ST બરાબર Cp ના છેદમાં 3 આ જે સમીકરણ છે એ શું દર્શાવે છે કે જ્યારે 15 અંશ કેલ્વિન થી 20 અંશ કેલ્વિન વચ્ચે તાપમાનનું મૂલ્ય હોય ત્યારે ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી કેવી રીતે નક્કી કરી શકાય. એટલે આ જે સમીકરણ જે છે એ સમીકરણ 1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચનમાં કઈ રીતે પૂછાય કે જ્યારે ઘન પદાર્થનું તાપમાન 20 અંશ કેલ્વિન થી નીચું છે ત્યારે તે પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવા માટેનું સમીકરણ કયું છે. ઓલું જે સમીકરણ હતું તો ST બરાબર Cp ગુણ્યા 2.303 Cp log T એ સમીકરણ 0 થી 15 માટેનું હતું. ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી 0 થી 15 માટેનું હતું. 15 થી વધારે અને 20 અંશ કેલ્વિનથી નીચે તાપમાને જો અહીંયા આગળ શોર્ટ ક્વેશ્ચનમાં ભૂલ કરાવી હોય તો આ રીતે થઈ શકે. 20 અંશ કેલ્વિનથી નીચા તાપમાને ઘન પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ એન્ટ્રોપી ગણવા માટેનું સમીકરણ કયું? તો આ સમીકરણ 15 અંશ કેલ્વિનથી નીચા તાપમાને એન્ટ્રોપી ગણવા માટેનું સમીકરણ કયું? તો ST બરાબર 2.303 Cp log T. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન કઈ રીતે પૂછાય છે અને એનો જવાબ શું આપવો. તો આ રીતે 7 માર્ક્સનો જે પ્રશ્ન જે છે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતાઓ સમજાવો. તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જે છે એ નિરપેક્ષ એન્ટ્રોપી નક્કી કરવા માટેનો છે. તો અલગ અલગ તાપમાને નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકાય એ ઘન પદાર્થ માટેની આપણે વાત કરી આજે. અને બે સમીકરણો આપણે મેળવા ST બરાબર 2.303 Cp log T અને ST બરાબર Cp ના છેદમાં 3. પહેલું જે સમીકરણ છે એ 0 થી 15 અંશ કેલ્વિન માટે લાગુ પડે અને બીજું જે સમીકરણ છે એ 15 અંશ કેલ્વિન થી ઊંચા તાપમાને લાગુ પડે. તો બંને સમીકરણો જે છે હવે આપણે આ ચેપ્ટરમાં હજી વાયુ પદાર્થની પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી અને મુક્ત શક્તિ G ના ફેરફારની ગણતરી જે ટોપિક બાકી છે. એટલે કે પ્રવાહી અને વાયુની નિરપેક્ષ એન્ટ્રોપીની ગણતરી કરવાની છે, મુક્ત શક્તિ G ના ફેરફારની ગણતરી કરવાની છે, સંતુલનાંક K નું મૂલ્ય મેળવવાનું છે અને વિભાજનના વિધેયના પ્રકારો મેળવવાના છે. એટલે હજી આપણે બે વિડિયો લેક્ચર બનાવશું અને છેલ્લા વિડિયો લેક્ચરની અંદર જે ક્લેપેરોન-ક્લોઝ સમીકરણના ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકાય, ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી અલગ અલગ તાપમાને ગણવા માટેના એક્ઝામ્પલ આપણે ગણશું. અને આ રીતે હજી લગભગ 3 વિડિયો લેક્ચર આ ટોપિકમાંથી આવશે પછી આપણો સિલેબસ કમ્પ્લીટ ગણાશે. એટલે આજે તમારી લગભગ પરીક્ષાની તારીખ આવી ગઈ છે. લગભગ 7મી ડિસેમ્બર 2020 તમારી સેમેસ્ટર 5ની પરીક્ષા આજના ન્યૂઝપેપરમાં છે અને વિગતવાર યુનિવર્સિટી તરફથી સત્તાવાર જાહેરાત થશે. પણ ન્યૂઝપેપરને આધારે સેમેસ્ટર 5ની થિયરીની પરીક્ષા 7મી ડિસેમ્બરે શરૂ થશે. એનો સત્તાવાર કાર્યક્રમ અને સત્તાવાર જાહેરાત આવશે. એટલે આપણે હજી નવેમ્બરના પહેલા વીકની અંદર આ ચેપ્ટરના વિડિયો લેક્ચર બધા બનાવીને તમારી સમક્ષ રજૂ કરી દઈશું અને આનું મટીરિયલ પણ PDF ફાઇલ બનાવીને આપશું. એસાઇનમેન્ટ માટેની જે મુજબ તમને સૂચના આપી છે એ મુજબ એસાઇનમેન્ટ પણ તમારે સબમિટ કરાવવાના છે. એની અલગથી સૂચના
આપવામાં આવે છે. પ્રેક્ટિકલ પણ તમારા રેગ્યુલર શરૂ થઈ ગયા છે. ઓફલાઈન લેબોરેટરીમાં આવીને ગ્રુપનું ડિસ્ક્રિપ્શન કર્યું છે એ મુજબ પ્રેક્ટિકલ કરવા માટે પણ તમારે કોલેજે આવવાનું છે અને પ્રેક્ટિકલ કરવાના છે. તો આ રીતે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા ઘન પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી અલગ અલગ તાપમાને કેવી રીતે નક્કી કરી શકાય એ માટેના 2 સમીકરણ આપણે આજે પ્રૂવ કર્યા. હજી વાયુ પદાર્થ અને પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી નક્કી કરવાની છે અને એના પછી મુક્ત શક્તિ ડેલ્ટા G અને સંતૃપ્તાંક K નું ગણતરી આપણે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ ઉપરથી કરવાનું છે. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજા નિયમ ઉપયોગિતા પૂછાય ત્યારે આ 2 સમીકરણ, ત્રીજું સમીકરણ પ્રવાહી અને વાયુ પદાર્થનું સમીકરણ, આ 3 સમીકરણો આપણે 7 માર્ક્સમાં લખવા જોઈએ, પડે એ રીતે કરી શકાય. તો આ વિડિયો લેક્ચર બરાબર જોઈ લેજો. મટીરિયલ પણ તમને પહોંચાડી દઈશું. વાંચજો બરાબર. પરીક્ષા તમારે 100% ચોક્કસ આપવાની છે, આપવી જ પડશે, આપવાની છે.